જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સવારમાં 5 વાગ્યામાં નીકળી ગયા છીએ. આપણે જાય છીએ ધોરાજ, એટલે રાજકોટથી ધોરાજ. તો ધોરાજીમાં જઈને આપણે તમને ઓલું પણ બતાવશું, જ્યાં ફટાકડા હોલસેલમાં મળે છે ત્યાં પણ આપણે જવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. આવી રીતે કેરેટ લઈને જવાનું ભાઈ અંદર. આખો ગોડાઉન છે ભાઈ, ખરીદી કરવા માંડ્યા જ માણસો, ખુલી ગયું છે હવે. તો મિત્રો આપણે માલવિયા પાસે પહોંચ્યા છીએ, માલવિયા ફાટક પાસે. અહીંથી નીકળીએ છીએ અને આ આપણે જવાનું છે કોટડાવાળો રોડ પકડવાનો છે, કેમ કે આ રોડ બહુ ખરાબ છે, ગોંડલ હાઈવે. તો આપણે કોટડા થઈને જઈશું. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ ગોંડલ ચોકડી. ત્યાં એક માણસ જોવા ન મળ્યો ભાઈ સવારમાં 5 વાગ્યામાં. બાકી અહીંયા કેટલો ટ્રાફિક હોય મિત્રો. અત્યારે જોવો કાંઈ વાહન છે, આપણી વાહે એક બાઇક આવેલું આવે છે, જ્યાં એક બાઇક વાળા ભાઈ નીકળે આપણી આગળ. બાકી કોઈ માણસ જોવા ન મળે ભાઈ 5 વાગ્યામાં. અને એમાંય આજે ભાઈ રવિવાર લાગે છે. હા, રવિવાર ચોકડીયા બસો ઊભી જ ભાઈ. આ લાંબી રૂટની બસો અત્યારે સવારમાં વહેલી ઉપડતી હોય એ છે. અને ગોંડલ હાઈવે ઉપરથી સીધો જો સામેથી તો આ બાજુ આખો આ નવો રિંગ રોડ આવી ગયો. આપણે નવો રિંગ રોડ પકડીને પોખરદળ નીકળી જવાનો છે. આ હાઈવે હતો, આ ગોંડલ રોડ હાઈવે આપણે મૂકીને સર્વિસ રોડેથી પોખરદળવાળો રોડ. તો મિત્રો આપણે આ બાજુથી શુભ રેસ્ટોરન્ટ બાજુથી આવ્યા આપણે, અને હવે આ રોડ પકડવાનો છે. પોખરદળ, લોઠડા, નાણકા ચોકડી ને કોટડા એવા બાયપાસ રોડે વાહન નીકળે છે. પહેલાં ઓછા નીકળતા, હવે વધારે નીકળવા માંડ્યા છે. આમ થોડું અંજવારું થવા માંડ્યું છે. અને રાજપરા વૈટાઈ હવે આવશે કોટડા. અહીંથી રોડ આવી ગયો સારો, 1 નંબર જોવા. થોડું અંજવારું થઈ ગયું ને આપણે કોટડા વટી ગયા છીએ. હવે આવશે ખરેડા, પછી ગોંડલ ને પછી હાઈવે પકડાઈ જાય. અવારનો નજારો છે જોરદાર. લાઇટ આવે એટલે આગળ નથી દેખાતો બરોબર. આપણી હેડલાઇટ ચાલુ છે પણ અંજવાળું થતું નથી ભાઈ. એનું જો એટલું અંજવાળું થઈ ગયું. કૂતરું સવારમાં નીકળી ગયું જો, એ મારા જેવું લાગે. મિત્રો આપણે ગોંડલ પહોંચી ગયા છીએ. જો બજાર હોય એકદમ ખાલી. તમે ગોંડલમાં આવતા હશો અને કદાચ ગોંડલ નહીં હોય, પણ તમે આવો નજારો આવો શાંત વાતાવરણ તો આવું જોયું જ નહીં હોય. જોવો તમે, કેમ કે આપણે 8-9 વાગે ઉઠીને નીકળી દે તો ટ્રાફિક થઈ ગયો હોય બધે. બધી દુકાનો બંધ ને માણસો ખાલી. જો બજારે ખાલી. હો ભાઈ, હા એ ગુંદાળા દરવાજા જોવો, ગાય ઊભી જ ખાલી. ગોંડલની બહાર નીકળ્યા ને હાઈવે થોડો બની ગયો છે ભાઈ. અહીંયા રોડ તો પોળો થઈ ગયો છે મસ્ત. અમુક જગ્યાએ પુલ બને છે ત્યાં જે ખરાબ રોડ છે ને ટ્રાફિક થઈ જાય છે. જો આગળ દેખાતો હોય તો પુલ બને છે ત્યાં ટ્રાફિક થઈ જાય. સિંગલ પટ્ટી થઈ જાય ને પછી હમણાં પરિક્રમા ચાલુ થાય એટલે ટ્રાફિક થઈ જાય. ગમે એવડો પોળો રોડ હોય ને ત્યારે તો ટ્રાફિક થઈ જ જાય. અહીંયા રોડનું કામ ચાલુ છે એટલે સિંગલ પટ્ટી થઈ જાય અહીંથી.
જેતપુર સુધી કામ ચાલુ છે ક્યાંક ક્યાંક. વીરપુર આપણે હોટલ આવી છે હરે કૃષ્ણ. જો ગાર્ડન છે મસ્ત. હરે કૃષ્ણ છે ત્યાં ઊભા રહ્યા આપણે. વીરપુર પેલા આ જેતપુર વટીને જો અહીંયા ફટાકડાનું છે ગૌશાળાનું. જેતપુર ટ્રસ્ટ. અહીંયા બીજું આવ્યું રાહત ભાવે ફટાકડા. આપણે મંડલીપુર ગામ આવી ગયું. મંડલીપુર ગામ બધા વિચિત્ર જોવા મળ્યો ભાઈ. આ ભાઈઓ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માધવ ગૌ સેવા ટ્રસ્ટ. હજી બંધ છે. આ બધું પાર્કિંગ છે. શટર બંધ છે એટલે હજી અહીંયા ખુડેચીઓ છે ને ત્યાં બેસી ગયા છે. આપણે રાજપરા શું લેવા ગયા હતા? જો આ ભાઈ છે ને અજયભાઈ, એને તેડવા ગયા હતા. એટલે આપણે આમ રાઉન્ડ ફેર્યા. કહેતો હતો ને કે આપણે કોટડા થઈને જવાનું એટલે અહીંયા શટર બંધ છે. જુઓ પાછળ. કેરેટ લઈને બધા હાલતા થઈ ગયા છે. 23 રૂપિયાની ફૂલ જવા. ફટાકડા લેવાઈ ગયા છે અમુક અડધા, અને અડધા એ લેવાનું ચાલુ છે. જો અહીંથી એન્ટ્રી છે ને અહીંયા બધા લેતા જાય છે લાઈનમાં. જો મિત્રો છે હાવ સસ્તા હો ભાઈ ફટાકડા. 12થી લ્યો એના કરતાં 50% છે. હવે ભાઈ કોથરા ભરીને બધા બહાર નીકળી ગયા છે. જો મીંદા ગાડીઓમાં કોથરા મૂકવા. હાલો આપણે મૂકી દઈએ હવે. હવે તો મિત્રો તો કોથરા ભરીને આવી ગયા છે. જો એક અહીંયા પડ્યો છે. જો બારસાલના ખોખા લઈ લીધા હો ભાઈ વીઆઈપી ને. એક કોથરો અહીંયા પડ્યો છે. તો આપણે હવે પાછા નીકળી જઈએ રાજકોટ. હાઈવે ઉપર ચડી ગયા. માર્શલનું બોક્સ ભાઈ 110 નું આવ્યું એક બોક્સ, અને વીઆઈપી નું આવ્યું 120 નું. તો જેને લેવાના હોય જલ્દી ધોરાજી દોડીને પહોંચી જ જાઓ. સવારમાં 10 વાગે ખુલે બરોબર. સવારે 10 વાગે ખુલે ત્યારે પહોંચી જાવ તો વાંધો ન આવે. પછી ટોકન સિસ્ટમ થઈ જાય અને આ રાતના 12 વાગ્યા સુધી ખુલ્લું જ હોય. તમારે વહેલી તકે પહોંચી જ જાઓ જેતપુર, નહીં ધોરાજી. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. વીરપુર પાસે ખડોલધામ હોટલ. હાલો પેલા જમી લઈએ.